નમસ્કાર દર્શક મિત્રો, હું કરીના શાહ ગુજરાત મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ છે તે વાત આજે ફરી સાબિત થઈ ગઈ। માંજલપુર વિસ્તારની પોલીસની ટીમ નજરે આ આરોપી દારૂનો બેફામ ધંધો કરી રહ્યો હતો, પણ માંજલપુર પોલીસ તેના વિરુદ્ધ કોઈ પણ જાતની એક્શન લેતા નહોતા, જે ઘટના આજે ફરી વડોદરા શહેરમાં સામે આવી છે। વાસ્તવમાં ઘટના એ છે કે હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અન્ય કોઈ પણ અસામાજિક સમસ્યા ન ઉદ્ભવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરમાં દારૂની આપલે અને અન્ય ખોટી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક ફિલ્ડિંગ ગોઠવી હતી। આ દરમિયાન એસઓજીના પુષ્પરાજ સિંહ જયેન્દ્રસિંહના અંગત બાતમી દ્વારા બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેઓએ માંજલપુર વડસર રોડ પર આવેલ ઓરા હિલ્સમાં બ્લોક B102માં રહેતા અર્જુન ઉર્ફ સની પૂનમભાઈ મારવાડીની ધરપકડ કરી હતી, જે વડોદરા શહેરમાં દારૂનો ધંધો ચલાવતો હતો। માહિતી મળ્યા મુજબ ગઈકાલે તેને દારૂની પેટીઓ મંગાવી હતી અને મકાનના બ્લોક B ના દાદર નીચે સંતાડેલી હતી, પણ એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપી અને દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। મુદ્દામાલમાં કાર્લ્સબર્ગ પ્રીમિયમ, એલ્ફિંગ સ્ટ્રોંગ બિયર અને બડવાયઝર મેગ્નમ પ્રીમિયમ બિયરના 30 જેટલા બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 720 નંગ ટીંગ મળી આવ્યા હતા। વધુ પૂછપરછ હાથ ધરતા ગુનેગાર અર્જુન ઉર્ફ સની મારવાડીએ જણાવ્યું હતું કે તેને 9326544279 આ નંબર પર કોલ કરીને ટ્રાન્સપોર્ટ મારફતે આ દારૂનો જથ્થો છૂટક વેચાણ માટે મંગાવ્યો હતો। માહિતી અનુસાર એસઓજીની ટીમે કુલ ₹94,320 નો બિયર માલ અને 10,000ની કિંમતનો મોબાઈલ એમ કુલ ₹1,04,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી ઉપર ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ કલમ 65E1081116 મુજબનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધી અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ મુખ્ય આરોપી અર્જુન ઉર્ફ સની મારવાડી ઝડપાઈ ગયો છે, પણ જે વ્યક્તિ પાસે ફોનથી અર્જુન ઉર્ફ સની મારવાડીએ દારૂ મંગાવ્યો હતો તે હજી પકડાયો નથી। માહિતી અનુસાર અર્જુન ઉર્ફ સની મારવાડી ઉપર આ કેસ ઉપરાંત ઇતિહાસમાં બીજા 18 થી 19 કેસ થઈ ગયા છે। તેના પરથી જાણી શકાય છે કે તે કેટલો માથાભારે શખ્સ છે, જેથી પોલીસ તંત્રને નમ્ર અપીલ છે કે આવા માથાભારી આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરે, જેથી આરોપીની સાથે સાથે અન્ય લોકોને પણ આવી ખોટી પ્રવૃત્તિથી અટકાવે અને આ કેસમાં અંજામ આપવામાં પોલીસ ઇન્સ્પેક્ટર S.D. રાતડા, A.R. રબારી, A.S.I. હિરેનકુમાર, જયેન્દ્રસિંહની સાથે એહેકો પુષ્પરાજ સિંહ, જયદીપ સિંહ, અરવિંદ મંગાજી, જતીન કુમાર અને મનોજભાઈ સતત કાર્યરત રહ્યા હતા। રિપોર્ટર ભરત શાહ।